નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે મહાકુંભનો 8મો દિવસ છે। સવારે 8 વાગ્યા સુધી 23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું। અત્યાર સુધીમાં 8.26 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। મહાકુંભ મેળા દરમિયાન રવિવારે બપોરે ભીષણ આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા। ગીતા પ્રેસના ટ્રસ્ટી કૃષ્ણકુમાર ખેમકાએ દાવો કર્યો હતો કે આગ બહારથી આવતા સંપર્કના કારણે લાગી હતી। આ આગના કારણની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે। મહાકુંભમાં રીલબાજોની વધતી જતી સંખ્યા ઉપર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે મહાકુંભ તેના હેતુથી ભટકી રહ્યો છે। અહીંયા રીલ નહીં પણ રિયલ માટે જવું જોઈએ। हम ये कहेंगे कि वायरल का विषय नहीं है महाकुंभ। ये जो भी चल रहा है हमें तो नहीं उचित लग रहा है, हम इसके खिलाफ हैं। महाकुंभ में वायरल का विषय नहीं, महाकुंभ आस्था का विषय है। महाकुंभ संस्कृति का कुंभ है। महाकुंभ कल्चर को बढ़ाने का, कल्चर को समझने का, किसी को वायरल का नहीं है। हमने पूर्व में ही कहा कि रील के लिए नहीं, रियल के लिए जाना है। वहां अभी जो ये जो 2-3 चीजें चल रही, कहीं ना कहीं वो मेन मुद्दा से महाकुंभ भटक रहा। चाहे वो किसी बच्ची के खिलाफ कहा जा रहा हो, चाहे वो किसी व्यक्ति के खिलाफ या उसके पक्ष में या उसके बारे में। महिमा मंडल ने एक दिन कर दिया, बस हो गया। मेन जो महाकुंभ पर होना चाहिए विचार विमर्श, विचार विमर्श इस बात पर होना चाहिए कि सनातन कैसे बचेगा, हिंदुत्व कैसे जगेगा, हिंदू राष्ट्र कैसे बनेगा, और जो हिंदू नहीं है उनको घर वापसी कैसे कराई जाए जो धोखे से चले गए। चाहे वो इस देश के इस्लाम में हो वो भी हिंदू है, चाहे वो ईसाई हो वो भी हिंदू है। इस पर काम होना चाहिए, इस पर फोकस होना चाहिए। लेकिन हम जा रहे हैं, हमने प्रण ठाना है, वहां पर हम एक कार्यक्रम कर रहे हैं, उसका संकल्प है। आज से कविकुमार विश्वास रामकथा अपने अपने राम भक्तोने संभळावशे। आ कथा गंगा पंडालमां सांजे 5 થી 8 વાગ્યા સુધી ચાલશે। રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આજે મહાકુંભમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે। કવિકુમાર વિશ્વાસ તેમની પ્રખ્યાત રામકથા अपने अपने રામ ભક્તોને સંભળાવશે। યોગી સરકારે આ વખતે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓના મનોરંજન માટે ખાસ વ્યવસ્થા કરી છે। સેક્ટર 1માં આવેલા ગંગા પંડાલ સહિત મેળા વિસ્તારના અન્ય અનેક પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ક્રમમાં સોમવારથી પ્રખ્યાત કવિકુમાર વિશ્વાસ તેમની પ્રખ્યાત રામકથા अपने अपने રામ ભક્તોને સંભળાવશે।